વડોદરા શહેરમાં શ્વાન ઉપર થઈ રહેલા અત્યાચાર દૂર કરવા માટે અમુક લોકો દ્વારા શ્વાનને મોતની ઘાટ ઉતારવામાં આવે છે, તેઓને મારવામાં આવે છે। ત્યારે આવા બનાવો ન બને અને તેઓની સુરક્ષા માટે પીપલ ફોર એનિમલ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલ અક્ષર સિટીની સોસાયટીના રહીશો દ્વારા થોડાક સમય અગાઉ જિલ્લા પંચાયત અધિકારીને વિસ્તારના રહીશોને શ્વાન દ્વારા થતી હેરાનગતિ બાબતમાં આવેદન આપવામાં આવ્યું હતું, જે બાબતમાં પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરો દ્વારા શ્વાનોના હિત અને અધિકારોને લઈ આ સોસાયટીના રહીશોને સમજ આપવા છતાંય તેઓ દ્વારા નિર્દોષ શ્વાન પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે। તે સંદર્ભે પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકર તથા પ્રાણી પ્રેમીઓ રશ્મિકાબેન વાઘેલા, દિયા અગ્રવાલ, સના વશિષ્ઠ સહિત કાર્યકરો સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી અક્ષર સોસાયટીના રહીશો દ્વારા નિર્દોષ શ્વાનો પર થતા અત્યાચારો બંધ કરવામાં આવે પીપલ ફોર એનિમલ સંસ્થા દ્વારા માંગણી કરવામાં આવી હતી। ડોગ ક્રુએલિટી કેસ માટે આવ્યા છે। અમે વડોદરામાંથી આવ્યા છે, પીપલ ફોર એનિમલ્સમાંથી। અક્ષર સિટી ડભોઈ રોડના જે કેસ છે, અક્ષર સિટીમાં જે ડોગ્સ પર ક્રુએલિટી થાય છે એ બાબતે અમે કલેક્ટર ઓફિસ આવ્યા હતા, નિવેદનપત્ર લઈને આવ્યા હતા મેડમને આપવા કે જે રીતે ડોગ્સ પર ક્રુએલિટી થાય છે, પોઈઝન આપવામાં મારવામાં આવે છે, એ વસ્તુમાં અમે અહીંયા વાતચીત કરવા આવ્યા છે કે એમની માટે ન્યાય મળે। સોસાયટીમાં જે પર્સન ત્યાંના લોકો જે રહેવાસી છે એ લોકોને અમે પહેલાં જઈને ચેતવિત બી કર્યું હતું કે જે વસ્તુ બાબતે પ્રોબ્લેમ થાય છે અમે વાતચીત કરીને અગર સોલ્યુશન નીકળતો હોય તો અમે કાઢીએ, પણ એ લોકોએ એ વસ્તુનો ઇનકાર કર્યો અને મ્યુનિસિપલ પાર્ટી ઓફિસમાં આવીને બધી એમની અરજી મૂકી છે। સો અમે બી અમારા તરફથી મૂકી છે કે ડોગ્સને રિલોકેટ કરવામાં ના આવે, એમની એક સાઈડથી ના સાંભળે, બે સાઈડથી બધું બાજુથી જોવામાં આવે કે શું સાચું છે ને શું ખોટું છે। અને સુપ્રીમ કોર્ટના લો હિસાબથી જે બધું આવ્યું છે ત્યાંથી સ્ટ્રિક્ટ છે કે ડોગ્સ રિલોકેટ નહીં કરાય, ચાહે કોઈ બી સોસાયટીમાં હોય, કોઈ બી જગ્યા પર હોય, ત્યાંથી ડોગ્સ રિલોકેટ ના થાય। અને જે ફીડિંગ કરાવે છે ના એમને રોકી શકે છે ના એમને હેરાન કરી શકે છે। આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે દિવાળીપુરા, કે આ જે પત્ર છે અમે આપવા આવ્યા છે। મારું નામ દિયા અગ્રવાલ।